નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુરમાં ટ્રેક્ટર ભાડે લઈ ગાયબ પ્રતિ તોડકીનો પથ્થર, 30 ખેડૂતો સાથે અંદાજે 2 કરોડની છેતરપિંડીનો આક્ષેપ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ ટ્રેક્ટર ભાડે રાખ્યા બાદ પરત ન કરવા અને ભાડું પણ ન ચૂકવવા ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। તાલુકાના આશરે 20 જેટલા ખેડૂતો સાથે 4 સભ્યોની ટોળકી સુનિયોજિત રીતે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ટોળકીએ ખેડૂતો સાથે માસિક 20,000 ભાડું ચૂકવવાના આધારે ટ્રેક્ટર ભાડે રાખવાનો ત્રિમાસિક કરાર કર્યો હતો। ખેડૂતોને વિશ્વાસ જીતવા માટે પ્રથમ 2 માસનું ભાડું એડવાન્સમાં પણ ચૂકવવામાં આવ્યું હતું અને લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ 3 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં ન તો ટ્રેક્ટર પરત મળ્યા અને ન તો બાકીનું ભાડું ચૂકવવામાં આવ્યું। શંકા જતા ખેડૂતો દ્વારા ખેડૂતની તપાસ કરવામાં આવી છે, ત્યારે ટ્રેક્ટર પણ ક્યાંય મળી આવ્યા ન હોવા છતાં જેના કારણે ખેડૂતોને પોતાની સારી છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી। પીડિત ખેડૂતોના જણાવ્યા મુજબ મોટાભાગના ટ્રેક્ટર લોન પર ખરીદવામાં આવ્યા હોવાથી હપ્તા ભરવાની જવાબદારી હજુ પણ તેમના માથે જ છે। ટ્રેક્ટર ગુમાવવાને તેમની આવકનું મુખ્ય સાધન પણ છીનવાઈ ગયું છે, જેના કારણે અનેક ખેડૂતો સાથે સંકટમાં મુકાયા છે, દેવાના બોજ હેઠળ દબાઈ ગયા છે। પ્રાથમિક માહિતી મુજબ દરેક ટ્રેક્ટરોની તેની ટ્રોલીની કિંમત આશરે 10 લાખ જેવી છે। આ રીતે આશરે 20 ખેડૂતોના ટ્રેક્ટરની ટ્રોલી સાથે કુલ અંદાજે 2 કરોડની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અનુસાર આ સમગ્ર કાવતરામાં સામેલ 4 વ્યક્તિઓ માલપુર તાલુકાથી જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે પીડિત ખેડૂતો એકત્રિત થઈ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહ્યા છે। પોલીસ ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડની હકીકત જવાબદારો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। બ્યુરો ઓફ ઓફિસ મોડાસા તાલુકા ઠાકોર સેના પ્રમુખ એક તમને સ્પષ્ટ સૂચના અને બધાને કહેવા માગું છું કે માલપુર તાલુકાની અંદર છેલ્લા 4-5 માસથી આ ખેડૂતોના ટ્રેક્ટર આરોપી પરમાર વિજયભાઈ રાધાભાઈ, મસાર પ્રવીણભાઈ કનકાભાઈ, પરમાર સુનિલભાઈ કાળાભાઈ અને પાંડોળ કનુભાઈ જસુભાઈ રહેવાસી ગોવિંદપુર, સુનિલભાઈ છે પ્રાતવેલ, વિજયભાઈ પ્રાતવેલ ઉભરાણ, મસાર પ્રવીણભાઈ લાલજીના પાડિયા, આ લોકો આ ભોળા ખેડૂતો પાસે આવી લલચાવી કે તમારા ટ્રેક્ટર અમે માસિક 20,000, 18,000, 17,000 એવા રૂપિયા આપી તમારે 1 પણ રૂપિયાનો ખર્ચો કરવાનો છે, તમને મહિના આટલા રૂપિયા તમને મળી જશે, આવી લોભામણી લાલચ આપી આ ભોળા ખેડૂતોને સ્ટેમ્પ ઉપર કરાર કરી અને એમના ટ્રેક્ટર લઈ ગયેલા। એડવાન્સમાં 17,000, 18,000 એવા આપેલા। આમનો 3 મહિનાનો કરાર પૂર્ણ થતાં આમને એમના ટ્રેક્ટર પરત માગ્યા કે ભાઈ હવે 3 મહિના થઈ ગયા, ચોમાસાની સિઝન આવી છે, અમારે ટ્રેક્ટર તમે પરત આપો। પરત માગતાની સાથે આ લોકોએ વાયદા કરેલા કે આજે આપશું, કાલે આપશું, પરમદાળ આપીશું। આ વાયદા ઉપર વાયદા કરતા આ ખેડૂતોને શંકા ગઈ કે ખરેખર આ વાતમાં કંઈક તકલીફ છે, તો આ લોકોએ એમના ઘેર રૂબરૂ તપાસ કરી કે ભાઈ હવે ચોમાસાની સિઝન આવી ગઈ છે, આપણા પોતાના ટ્રેક્ટર છે, લોન લઈને ટ્રેક્ટર લીધા છે, જમીન ઉપર લોન લીધી છે, એમના હપ્તા ભરવાના આવી ગયા। 4-5 મહિનાથી આ બધું ખેડવાનું બધું બંધ હતું, તો હપ્તા ભરવા કેવી રીતે? આ મૂંઝવણના લીધે આ બધા લોકો એ આજે આરોપી છે એમના ઘરે ગયા, વારંવાર 6-7 વાર ધક્કા કરવાથી આજે કાલે આવું કહી અને આ ખેડૂતોને પરત મોકલતા ખેડૂતોનો વિશ્વાસ ઉઠી ગયો કે ખરેખર આ વાત આપણે ક્યારેય આપણા જોડે આ ટ્રેક્ટર આવવાના નથી। એમને નક્કી કર્યું કે ખરેખર આમાં કંઈક છે। એમને પૂછવામાં આવ્યું કે ભાઈ અમારા ટ્રેક્ટર કઈ જગ્યાએ કયા સોલર પ્લાન્ટમાં ફર્યું છે, અમને બતાવો, અમારા ખર્ચે અમે ત્યાં જઈ અને જોઈ આવીએ તો ખરેખર અમારા ટ્રેક્ટર ત્યાં ફરી છે કે નહીં એમ। તેમને બતાવ્યું કે કપાળવાન ફરે છે, મહેસાણા ફરે છે, સાબરકાંઠામાં ફરે છે, આણંદમાં ફરે છે, અમદાવાદમાં ફરે છે, સાણંદમાં ફરે છે, બગોદરામાં ફરે છે। આ બધું વારંવાર કહેવાથી ખેડૂતોએ કહ્યું કે ભાઈ અમે અમારા ખર્ચે ત્યાં અમારા પ્લાન્ટ ઉપર જઈને અમારા ટ્રેક્ટર એકવાર અમે જોઈ લઈએ એમ। પણ જે તે આ 4 આરોપી છે એમને વારંવાર ગોર ફેરવી અને આમના ટ્રેક્ટર છે એ ક્યાંય સગે વગે કરી નાખ્યા છે। અત્યારે જોઈએ કે એક ટ્રેક્ટરની કિંમત મિનિમમ ટ્રોલી સાથે ટ્રેક્ટર 10 લાખની કિંમત થતી હોય, 20 ખેડૂતો છે માલપુર તાલુકાની અંદર 20 એટલે મતલબ 2 કરોડનું કૌભાંડ। વિચાર કરો, આટલા નાના તાલુકાની અંદર 2 કરોડ સુધીનું કૌભાંડ આ આરોપીઓ આચરી ચૂક્યા છે। અમે આજે ખેડૂતો સાથે પોલીસ સ્ટેશન જઈને આમની ફરિયાદ અમે આપવાના છીએ, જોઈએ છીએ આગામી દિવસમાં શું થાય છે। જો આનું પરિણામ અમને નહીં મળે તો અમે આગળ એસપી કચેરી પર રજૂઆત કરવાના છીએ। તો હું આ મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે ઝડપી આ ખેડૂતોને ન્યાય મળે અને એમના ચોમાસાની સિઝન અત્યારે શરૂ થઈ છે અને એમના ટ્રેક્ટર અને ટ્રોલી સાથે પરત આપવામાં આવે। જય માતાજી।
કરશે ગામ કૃષ્ણાપુર રહેવાસી છું. મારું ટ્રેક્ટર છેતરપિંડી કરીને અવારનવાર ઘરે આવતો અને અમને 20,000 રૂપિયા ભાડું આપશું એવું કહીને ટ્રેક્ટર ભાડેથી લઈ ગયો હતો. અને અત્યારે અમે ટ્રેક્ટર બતાવતો નથી, છેતરપિંડી કરી ખેતીના કામ કરવા માટે અમે ટ્રેક્ટર માગ્યું હતું ભાડેથી કે ભાઈ અમને ટ્રેક્ટર પાછું આપો, અમારું 10 દિવસ ભાડું આપી અને પાછું લઈ જજો તમે. તો અમને કીધું કે આજે આપું છું, કાલે આપું છું. અમને કીધું કે અહીંયા સોલરમાં છે, આ જગ્યાએ છે સોલરમાં. અમે એમણે કીધું એ પ્રમાણે કપડવંજ ગયા, અમે ખેડા ગયા તો પણ અમને કોઈ બતાવ્યું નહીં. અમે નડિયાદ પણ ગયા, અમે એમણે કીધું એ પ્રમાણે હરેક જગ્યાએ ફર્યા છીએ પણ કોઈ ટ્રેક્ટર બતાવતો નથી. અને ટ્રેક્ટરમાં ગાળો બોલે છે. અને લઈ જનારા આરોપીનું નામ છે મસાર પ્રવીણભાઈ કનકાભાઈ અને પરમાર વિજયભાઈ રાઘાભાઈ ઉભરાણ પ્રોતવેલના છે. અને લાલજીના પાડિયાનો છે પ્રવીણભાઈ કનકાભાઈ મસાર. અમારું ટ્રેક્ટર તમારી જોડે કુલ કેટલા માણસો ખેડૂતો ફસાયા છે? અમારી જોડે હાલ 17 થી 18 ખેડૂતો ફસાયા છે અને હપ્તા ભરવાની પોઝિશન પણ નથી. અત્યારે કેવી રીતે આવી સિઝનમાં કેવી રીતે હપ્તા લાવે અને ક્યાંથી લાવે? ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ. બધા માલપુર તાલુકાના છે? બધા માલપુર તાલુકાના છે, કોઈ મેઘરજ તાલુકાના છે, મેઘરજ, માલપુર. માલપુર મેઘરજના છે. એક મિનિટ ફરી બોલો. મારું નામ મારીવાડ લક્ષ્મણભાઈ સાહેબભાઈ મારીવાડ, ગામ મેવડા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. આ લોકોને અમારે ત્યાં અમારે ઘરે આવી અને એવું કહેતા કે તમારે મહિના પર ભાડું ટ્રેક્ટર આપવું છે. મેં કે આજે આપવું છે. કોનો છે કે અમુકનો ટ્રેક્ટર લીધેલ છે, તમારા પોતા આપો એમ. મેં કે આપે શું ભાડું છે કે 20,000 રૂપિયા ભાડું નક્કી કર્યું મહિનાનું અને 3 મહિનાનું 2 મહિનાનું એડવાન્સ આપ્યું અને 3 મહિનાનું કરાર કર્યો ભાડા કરાર. તો ભાડા કરાર પૂરો થતાં એમને જાણ કરતાં એ લોકો ફોન રિસીવ કરતા નહીં, કોઈ પણ જવાબ આપતા નહીં અમને. અને અમને કે તમારું ટ્રેક્ટર અહીં છે કે જો તો જગ્યા બતાવી તો જગ્યાએ અમે જઈને તપાસ કરી તો પણ ટ્રેક્ટર મળ્યા નહીં. ત્યાર પછી અમે 2 દિવસથી સતત ફરીએ છીએ અને અમે ઉભરણ ગયા તો ઉભરણ એના ઘેર તાળું મારેલું હતું. પ્રોતવેલ ગયા, એમના ઘેર કોઈ હતું નહીં એટલે અમે કાલે પાછા આવ્યા. પછી એવું કહ્યું એના કે ભાઈ પ્રવીણ મસાર કે એના ઘેરથી એવું કે તમારો ટ્રેક્ટર તો મળશે જ નહીં અને તમારો બોલ્ટ બળ મળે નહીં એમ. બરાબર. એટલે અમે કાલે પછી તાત્કાલિક આવી અને આ લોકો બધા ખેડૂતો લઈને માલપુર આવ્યા આવેદનપત્ર આપણા સાહેબને. એટલે આપ સાહેબને સૌને નમ્ર વિનંતી છે કે અમારા ટ્રેક્ટર પરત આવી અને ખેતીનો સમય છે, અમારે ખેતી કરવાની બહુ પરિસ્થિતિ નબળી છે અત્યારે અને ભાડા પણ ટ્રેક્ટર કોઈનું મળે એવું નથી. તો આપ સાહેબને નમ્ર વિનંતી છે તો તમારા ટ્રેક્ટર ગમે તે પાછો લાવવાનો ટ્રાય. વાડા તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી થી બોલું છું. મારા જોડે આવી અને સોલર પ્લાન્ટ વાળે ટ્રેક્ટર લઈ ગયા છે અને મને ડુપ્લિકેટ બનાવીને લઈ ગયા ટ્રેક્ટર કે તમારો કરાર કરીશ અને 2 મહિનાનો કરાર આપીશું. બરોબર. એટલે જે વ્યક્તિ લઈ ગયો છે એનું નામ શું છે? પ્રવીણભાઈ મસારભાઈ. એ કઈના રહેવાસી છે? લાલજીના પાડિયા. બરાબર. પ્રવીણભાઈ કનકાભાઈ મસાર. બરાબર. કેટલા સમય પહેલા આવ્યા હતા તમારી જોડે? ગઈ 6ઠી તારીખે આવ્યા હતા અને આ 6ઠી તારીખ થઈ ત્યાં સુધી અમે એનો કરાર પૂરો થતો ટ્રેક્ટર આપતા નથી, અમને જગ્યા બતાવતા નથી અને એમના મોબાઈલ પણ બંધ છે. અમને કોઈ પણ જગ્યાએ સ્થળ બતાવતા નથી. આ રીતે છેતરપિંડી કરીને મારા 41 SP નું ટ્રેક્ટર છે, પાવરટેક. અમને છેતરપિંડી કરીને લઈ ગયા સાહેબ. એકરાર કઈ રીતે કર્યો? ઓકે, ચલો. કરાર નામ કઈ રીતે કોઈ ભાડા? હવે થઈ ગયું. નામથી શરૂઆત કરો. હું લાલાભાઈ રણછોડભાઈ નવાકુવા ગામનો રહેવાસી છું. મારું ટ્રેક્ટર પ્રોતવેલનો જે વિજય પરમાર રાઘા કરીને નામ છે. 2 મહિનાનું એડવાન્સ પાડીને મારું ટ્રેક્ટર લઈ ગયેલો છે. 2 મહિનાના 7 મહિના થયા તો મારું ટ્રેક્ટર બતાવતું નહીં. અમે ગોતીને બધા થાકી ગયા છીએ પણ ટ્રેક્ટર ફોન પર નહીં બતાવતો, ગાળા બોલે છે મારા આથી. અને અમે ફોન કરીએ તો કે તમારું ટ્રેક્ટર ના મળે, તમારું ટ્રેક્ટર કેવું પોલીસ કેર કરશો તો તમારું ટ્રેક્ટર બટણીએ નહીં હાથમાં આવે એવું કહે છે સાહેબ. એટલે અમે ફરી થાકી ગયા છીએ પણ ટ્રેક્ટર બતાવતું નહીં.